મારું નામ વાળા ભરતજી પોપટભા તરડી, પ્રદેશ પ્રમુખ ખેડૂત કલ્યાણ સંગઠન. અત્યારે ભાવનગરમાં થોડાક દિવસ પહેલાં લઠ્ઠાકાંડ થયો અને એમાં સત્તાવાર રીતેથી 9 લોકોએ મોતને ભેટ્યા. એટલે એને ભગવાન એના આત્માને શાંતિ આપે અને એના પરિવારજનોને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે. પણ આ લઠ્ઠાકાંડ થયો એ સરકાર અને તંત્રની બેદરકારીને કારણે થયો છે. અને આવી રીતેથી વારે વારે લઠ્ઠાકાંડ આ 30 વર્ષની અંદર હજારો લોકોએ ઝેરી દારૂ પીવાથી મોતને ભેટ્યા અને લાખો લોકો આવો હલકા પ્રકારનો દારૂ પી અને રીબાઈને મરે છે. એવા ગુજરાતમાં દાખલા અનેક બનેલા છે. પણ હવે અમે સરકારને ઘણા વર્ષોથી કહીએ છીએ કે ગુજરાત ગાંધીનું ગુજરાત, ગાંધીનું ગુજરાત. ગાંધી તો આખા ભારતના રાષ્ટ્રપિતા હતા, સરદાર તો આખા ભારતના નેતા હતા. કાંઈ ગુજરાત પૂરતીના ગાંધીજી કે સરદાર પટેલ કાંઈ નેતા નહોતા. તો આખા દેશની અંદર ક્યાંય દારૂબંધી નથી અને ગુજરાતમાં દારૂબંધી છે. એટલે સરકારને અમે વર્ષોથી કહીએ છીએ કે હવે આ દારૂબંધી અને આ સરકારમાં તો હવે આ ભાજપ સરકારમાં તો આ લઠ્ઠાકાંડ નથી, આ અમે અમારી ગામની ભાષામાં આ લોઠાકાંડ છે. ભાજપના લોઠાઓ જ આ દારૂ વેચી અને આવા ગોરખ ધંધા કરે. ઝેરી દારૂ આ મિથેલિન જે અત્યારે ભેળવે છે એ તો એક પ્રકારનું મેથેલિન છે. એ તો બહુ ભયંકર ઝેર છે. હવે 5-10 ગ્રામ માણસના પેટમાં ગયું હોય તો મરી જાય. અત્યારે 100 થી 200 ગ્રામ સુધી એના પેટમાં જે નીકળ્યો હોય એ માણસો બચે. એટલું તો હાથીના પેટમાં ગયું હોય તો હાથીએ મરી જાય. એટલે અમે કહીએ છીએ કે ભાઈ આ દારૂબંધી સરકાર વહેલી તકે ભૂપેન્દ્રભાઈની સરકાર હટાવી. દારૂ ચારેય યુગમાં પીવાતો આવતો, યુગોથી દારૂ પીવાતો. ભગવાન રામના સમયમાં પણ આપણે વાંચીએ છીએ, બધાને ખબર છે ઇતિહાસની કે એ વખતે પણ કુંભકર્ણને બધા દારૂ પીતા જ હતી. ભગવાન કૃષ્ણના સમયમાં દારૂ પીવાતો મથુરામાં. અને આપણે બધા એના ઇતિહાસમાં સાક્ષી થઈ. ભલે મેં જોયું નથી કે ખબર નથી, નહીંતર પાછા મોરારી બાપુની ઘરે માફી મગાવવાના દીકરા હતા. પણ ભગવાન કૃષ્ણના સમયમાં દારૂ તો પીવાતો હતો અને અત્યાર સુધી ચારેય યુગમાં પીવાના એવા પુરાવા છે. પણ આ ગુજરાતમાં દારૂબંધી છે એ તદ્દન ખોટી અને વાહિયાત અને લોકોને ભરમમાં નાખી અને ઝેરી દારૂ પાવાની છે. એટલે સરકારને અમારી વિનંતી છે કે તાત્કાલિક જો ભૂપેન્દ્રભાઈ પટેલ અને એની સરકારમાં માનવતા હોય તો દારૂબંધી હટાવી લેવી જોઈએ. હવે 4-5 દિવસ થઈ ગયા પછી કાલ ભાવનગરની અંદર જીતુભાઈ વાઘાણી આવી અને મોટી બણગા ફૂંક્યા, ફાંકા માર્યા કૃષિ મંત્રીએ કે હવે દારૂબંધી તો હટશે જ નહીં. તો દારૂબંધી ન હટે તો તમારે આ બધા ગરીબ માણસોને હું ઝેર પાઈને મારી નાખવાના છે. કોઈ આટલા લઠ્ઠાકાંડ થયા 30 વર્ષની અંદર, એમાં એકેય ધારાસભ્યનો દીકરો મેળવ્યો એવો દાખલો કરું, ધારાસભ્યના પરિવારનો કોઈ મેળવ્યો ખરો? કોઈ સંસદ સભ્યનો દીકરો કે એના મા બાપ કે પરિવારના સંસદ સભ્ય ધારાસભ્ય દારૂ પીને લઠ્ઠાકાંડમાં ગુજરી ગયો એવો એકેય દાખલો હોય તો બતાવો. કોઈ અબજોપતિનો દીકરો મરી ગયો, એને તો બધાને દારૂ જેવો જોઈએ એવો ગુજરાતમાં ઘેરે બેઠા ચોખ્ખો દારૂ એને મળી રહે છે. અને જે ગરીબ માણસો છે એને આવો નકલી દારૂ, ઝેરી દારૂ ભેળવી અને પૈસા આપીને ઝેર પીવાય અને મોતને ઘાટ ઉતરવું પડે. એટલે અમારી સરકારને સીધી ચેલેન્જ છે. શંકરસિંહ વાઘેલાએ ઘણી વખત કીધેલું છે કે ભાઈ ગુજરાતમાં દારૂબંધી કાઢી નાખો. આખી દુનિયામાં ક્યાંય દારૂબંધી નથી, એ ગુજરાતમાં અને એમાંય ભાજપવાળા આવ્યા પછી, આ નરેન્દ્રભાઈની સરકાર આવ્યા પછી તો આખો દારૂનો ભૂંગળીઓ વાળી દીધો. અત્યારે 80% લોકો દારૂ પીવે છે. એને તો ઘરે કોઈને ખબર નથી કે અમારા દીકરા દારૂ પીવે, અમારા દાદા કે પપ્પા દારૂ પીવે, એને કોઈને ખબર હોતી નથી. હવે 80% લોકો જો આવો ડુપ્લિકેટ ને હલકી પ્રકારનો ઝેરી દારૂ પી અને કા લઠ્ઠાકાંડમાં મરે અને કા રીબાઈ 35, 25, 30 વર્ષના ગુજરાતમાં જ મરે છે દારૂ પીને. બાકી કોઈ મહારાષ્ટ્રમાં, રાજસ્થાનમાં મરતા નથી, જ્યાં 90 વર્ષના બાબા હશે દારૂ પીવે અને આખું પરિવાર હારે રહીને દારૂ પીવે તો કોઈને કાંઈ નથી વાંધો આવતો. આ નકલી અને ભેળસેળવાળો દારૂ અને આ દારૂના પ્રતાપે બધા મરે છે. તો સરકારને હટાવી લેવી જોઈએ. અને જો નાના પોલીસવાળા હોય કે PSI હોય કે PI સુધીના બસ સસ્પેન્ડ કરે. આને તો
ઉચ્ચ કક્ષાના અધિકારીઓ ગૃહ વિભાગના મુખ્ય અધિકારી હોય એને રાજીનામું આપી દેવું જોઈએ. ગૃહ મંત્રીએ રાજીનામું ઓન ધ સ્પોટ આપી દેવું જોઈએ. એક ઘડીનો વિલંબ ન કરવો જોઈએ. તમારી કરતાં તો લાલ બહાદુર શાસ્ત્રી હારા હતા, ખાલી રેલવેનું એક્સિડન્ટ થયું તરત રાજીનામું આપી દીધું. તમારી પાસે રાજીનામા પ્રજાને માગવા પડે એ જ તમારી માટે શરમજનક બાબત છે. એટલે મારી વિનંતી છે કે હર્ષભાઈ સંઘવી અને ભૂપેન્દ્રભાઈ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને જીતુભાઈ વાઘાણીને તો અત્યારે રાજીનામું આપીને ઘર ભેગીને થઈ જવું જોવે. જો તમારા કામ તમારા માનવું તો દારૂબંધી ગુજરાતમાંથી હટાવી લ્યો બસ. તો અમારી એ જ માંગ છે. બાકી જ્યાં સુધી દારૂબંધી નહીં હટે ત્યાં સુધી ગુજરાતમાં આવી રીતે રોજ લઠ્ઠાકાંડ થવાના. જય હિન્દ, જય ભારત.